આજે તો શું મારી સામું જોતી હતી, બાપ રે. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય મિની વ્લોગ. હું જતી રહી હતી સવારમાં ઓમને લેવા માટે સ્કૂલ ઉપર. ત્યાં ડુંગળી બટેકા લીધા ને બધું લીધું. પછી ઘરે આવીને અમે લોકોએ શૂટ કરવાના હતા, 2-3 તો શૂટ કર્યા. ને આ ભાઈ આ શૂટમાં બધું પડાય કરતો તો માંડ થયું. અને મારે ઘણા બધા 2-3 શૂટ કરવાના હતા, એટલે બાપ રે હું આજે થાકી ગઈ છું. સવારની મંડાણી હતી, 12:30 3 વાગી ગયા. પછી તો બધો મેં મારો મેકઅપ ઉતાર્યો. એટલું રિલેક્સ ફીલ થયું ને. મેકઅપમાં તો બહુ કરતી નથી, પણ તોય બધું હટાવવું તો પડે ને ભાઈ. અને ત્યાં સુધી તો ઓમના ડાન્સ ક્લાસને લેવાનો બી ટાઈમ થઈ ગયો હતો, તો હું ફટાફટ ત્યાં જતી રહી. અને ભાઈ સાહેબ, આ તો એ લોકોનો ડાન્સ જબરજસ્ત ચાલતો હતો. એવી મસ્તી કરીને કેટલું ચાલ્યું. પછી ઘરે આવીને ઓમું એના ફ્રેન્ડ જોડે રમવા માંડ્યો હતો. છુપાઈ રમતા હતા. અને આ એને શોધતી હતી, પણ ભાઈ સાહેબ મળતા નહોતા, ક્યાંય હંતાઈ ગયા હતા. પછી નાનું ત્યાં બેબી હતું, બેબી બોય, તો મેં એને રમાડ્યો ઘડીક વાર. એ તો જો મારી સામું કેવું જોઈને બેસી ગયો છે. અને ભાઈ આજે અમારા ભાઈની ફરમાઈશ હતી કે મમ્મા મારે પિઝા ખાવા છે, તો એને પિઝા ખાવા લઈ ગયું. એને બી ટ્રાય કર્યા, મેં બી ટ્રાય કર્યા. શું ફીલ પિઝા હતા, જોરદાર પિઝા હતા. અને અમારે બી પ્રેક્ટિસ ચાલુ છે ડાન્સની, એટલે હું બી પહોંચી ગઈ હતી. અને ડાન્સ બાસ પતી ગયો એટલે અમે લોકો સીધા બહાર જતા રહ્યા. પહેલાં તો અમારે હોસ્પિટલ જવાનું હતું, એટલે પહેલાં પહોંચી ગયા. ત્યાં સુનિલના ફ્રેન્ડ છે, એમને બેબી ગર્લ બોર્ન થઈ છે, એટલે એ લોકોની ખબર કાઢવા અમે લોકો જતા રહેતા. અને અહીંયા શાંતિથી એ સૂતી હતી ને આ બધા લાગ્યા હતા વાતોમાં. પછી મેં એને લઈ લીધી ખોળામાં. અને મારી સામું એ શું જોતી હતી ને, આમ કાતરીને જોતી હતી. એટલી ક્યુટ છે ને, ડોલ જેવી એકદમ લાગે છે. ચલો મળીએ આગળના મિની બ્લોગમાં. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય, સી યુ.